અમને વાર લાગે છે. મારી નણદી મેણા બોલે સાસુ મારી ખીજશે નણદલ મેણા સાસુ મારી ખીજશે ને નણદી મેણા બોલે સાસુ મારી હરિભો નાનો દેરીડો દેશે ગાડ નાનો દેરીડો દેશે ગાડ અમને વાર લાગે છે. મારો દેરીડો દેશે ગાડ નાનો દેરીડો પ્રભુ માખણ ચોરી લીલા કરે. આ પ્રભુ એક એક વ્રજ ભક્તોના મન રૂપી માખણની ચોરી કરે. ગોપીજનો વળી ફરિયાદ લઈને જાય માં યશોદાની પાસે, માં આ તારા કનૈયાને કંઈક સમજાવ, બધાના ઘેરે ચોરી કરે છે. માં યશોદા કહે, ગોપીજનો એમને એમ આડ ન ચડાવતા મારા લાલા ઉપર. તમે ક્યારેક એને પકડીને લઈ આવો ને તો મને ખબર પડે કે તમે જૂઠી છો કે લાલો. મારા ઘેરે કઈ ખોટ છે? 9 લાખ દેનું દૂજે. જો મારા ઘરમાં માખણ મહી મિશ્રી કેટલા બિરાજે, તમારા ઘેરે શું કામ આરોગો આવે? ગોપીજનો માં યશોદા ખીજાય ને એટલે વળી ભાગે. વળી થોડી વાર થાય તો બીજા ગોપીઓ આવે, લાલા તમારો લાલો ક્યાં છે? માં મારા ઘરમાં આટલી નુકસાની કરી. આ કઈ ફરિયાદ હતી? ફરી ફરીને યાદ આવે એ જ ફરિયાદ છે. ગોપીજનોને કંઈક બાનું તો જોઈએ ને પ્રભુનું દર્શન કરવાનું, કારણ કે હવે લાલો થોડો મોટો થયો છે. ગોપીજનોને જવું કેમ નંદ બાવાના ઘેરે? એમને એમ તો કોઈના ઘેરે વારે વારે ન જવાય. એટલે ગોપીજનો બધા બાના ગોધે છે કે કંઈક બાનું મળે તો લાલાનું દર્શન કરવા જાય. એટલે ફરી ફરીને યાદ, બસ એ જ ફરિયાદ. યશોદાજી કઈ તમને કઈ ધંધો નથી બીજો? મારો લાલો એક જ હાથમાં આવે, બીજા કોઈ ફરિયાદ નથી કરતા? માં તારો લાલા વગર એક ક્ષણ જીવાતું નથી ને, એટલે ફરિયાદ કરવા આવી. લાલો કહે, માં બધી ખોટી છે, વાહ એકેયનું માનતી નહીં તું. યશોદાજી કહે, લાલા તું મોજ કર ને, હું એકેયનું ન માનું. આ બધી ખોટું બતાવે છે. મારો લાલો એટલો સીધો છે, ગામના ગોપીઓ કહે તો અમને ખબર છે તમારો લાલો કેટલો સીધો છે. એક વખતે લાલો જતો હતો, વચ્ચે પ્રભાવતી નામની ગોપી મળી. હવે આ બેયને ટકરાવ બહુ જબરજસ્ત થતો, કારણ કે આ પ્રભાવતી ગોપી
એ તામસ પ્રકૃતિની હતી. 3 પ્રકારના ગોપીજનો છે. જો એક ચોખવટ કરી દઉં, અહીંયા ગોપી એટલે કોઈ સ્ત્રી ભાવની વાત નથી. વ્રજમાં કોઈ સ્ત્રીઓને જ ગોપી કીધી એવું નથી. ત્યાં પુરુષો પણ ગોપી ભાવમાં જ જીવતા હતા. ગોપી એ ભાવનું નામ છે, ગોપી કોઈ વ્યક્તિનું નામ નથી. અને અહીંયા જે સ્ત્રીઓ પણ હતા, વ્રજ ભક્તો હતા, એ પણ કોઈ સામાન્ય નથી સાહેબ. અહીંયા કોઈ સામાન્ય લીલા જ નથી. અહીં કોઈ લૌકિક લીલાને સ્થાન નથી. આ પ્રભુની પ્રાકામ્ય સિદ્ધિનું દાન છે. આમાં 3 પ્રકારના ગોપીઓ હતા. કોઈ ઋષિ રૂપા ગોપીઓ, કોઈ શ્રુતિ રૂપા ગોપીઓ, કોઈ વેદની ઋચારૂપી ગોપીઓ. આવા 3 પ્રકાર છે ગોપીજનોના. અને ગોપીજનોના પ્રકાર પણ મહાપ્રભુજીએ 3 બતાવ્યા છે. કોઈ સત્વગુણી, કોઈ રાજસગુણી, કોઈ તમોગુણી. 3 પ્રકૃતિના ગોપીઓ છે. અને આ બધા ગોપીજનો કોઈ સામાન્ય નથી સાહેબ. દંડકારણ્યમાં જેણે હજારો વર્ષ સુધી તપ કર્યું હતું, પ્રભુ રામ જ્યારે પધાર્યા સીતાની ગોતણી કરવા માટે દંડકારણ્ય, ત્યારે એ બધા ઋષિઓએ રામને એ ચોંટી ગયા છે. પ્રભુ એટલા સુંદર હતા, એના રૂપ માધુરીમાં મોહ પામ્યા. પ્રભુ રામે કહ્યું, હું અત્યારે તો મર્યાદા પુરુષોત્તમ છું, કોઈનો સ્વીકાર નહીં કરી શકું, માત્ર તમારી રક્ષા કરું, વેદ ધર્મની રક્ષા કરીશ. પણ તમારા બધાના મનોરથ પૂર્વક કરવા માટે હું સારસ્વત કલ્પમાં પ્રગટ થાઈશ. ત્યારે તમે બધા વ્રજમંડલમાં પ્રગટ થજો. ત્યારે તમારા બધાના મનના મનોરથ હું પૂર્ણ કરીશ. આજ એ વચન સિદ્ધ કરવા માટે પ્રભુ પધાર્યા છે. અને એટલે તો ગોપીજનો કહે છે પ્રભુને કે પ્રભુ તમે અમારા માટે, અમારા થકી તમે વ્રજમાં પધાર્યા છે. ગોપીજનોને જ્યારે વડછડ થાય ત્યારે ગોપીજનોએ મોઢે મોઢે બધું ચોટાડી દીધું છે પ્રભુને. ગોપીઓ કઈ જેવા તેવા નથી. પ્રભુને તો બધી રીતે પરાસ્ત થવું પડે, કારણ કે આ ગોપીઓ કોઈ વેદની ઋચાઓ છે સાહેબ. પ્રાકામ્ય સિદ્ધિનું દાન લઈને આવેલા આ ગોપીજનો છે. એ આગલા જન્મના ઋષિઓ છે, કોઈ સાક્ષાત વેદની ઋચાઓ છે. પ્રભુ જ્યારે નિકુંજમાંથી સારસ્વત કલ્પમાં જ્યારે જન્મ ધારણ કરવાના હતા, પ્રભુનું પ્રાગટ્ય થવાનું હતું, એ વખતે પ્રભુ નિકુંજમાંથી જ્યારે ચાલતા થયા, એ વખતે 4 વેદ પ્રભુને સ્તુતિ કરે છે કે પ્રભુ આપ ધરાતલ ઉપર પધારો છો તો અમને આપનો વિયોગ, વિપ્રયોગ કેવી રીતે સિદ્ધ થશે? અમે આપના વિરહમાં કેવી રીતે રહીએ? એ વખતે પ્રભુએ કહ્યું વેદને કે તમારે પણ અહીંયા નહીં, તમે પણ ધરાતલ ઉપર પધારો. એક વેદમાંથી 2 સખાઓ પ્રગટ થયા, અને એ જ અષ્ટ સખાઓ, કુંભનદાસ, પરમાનંદદાસ. આજે અષ્ટ સખાઓ જે કીર્તનકારો થયા, એ સાક્ષાત વેદ ભગવાન હતા ભાઈ. એ કોઈ સામાન્ય નથી. એમને વેદની વાણી ન સ્ફુરે. એક એક કીર્તનો તમે સાંભળો, એક એક કીર્તનોનો ભાવ જુઓ. એ બધા વેદની ઋચાઓ છે. અહીંયા ગોપીજનો કોઈ સામાન્ય નથી. કોઈ ઋષિ રૂપા, કોઈ ઋચા રૂપા, કોઈ વેદ રૂપા. 3 પ્રકારના ગોપીઓ, 3 પ્રકારના સ્વભાવ. એમાં પ્રભુ બધા ગોપીજનોની સાથે વડછડ કરે છે. બધા ગોપીજનોના મનના ભાવને પૂર્ણ કરે છે. અને થોડા દિવસ પ્રભુ ન પધારે તો ગોપીજનો પ્રભુને આમંત્રણ પણ આપે છે. પ્રભુ જો તોફાન કરે, માખણ ચોરી કરે તો ફરિયાદ કરે. એમાં આ પ્રભાવતી છે, તામસ પ્રકૃતિની ગોપી હતી. પ્રભુને કહ્યું લાલા ક્યાં જાઓ છો? લાલો કે મારી ઈચ્છા થાય ત્યાં જાઉં, તારે શું છે? અરે એમને બતાવ તો ખરા, ક્યાંય ચોરી કરવા જતો હશે ને? લાલો કે મારી મોજ આવે એમ કરું, તને કઈ તકલીફ છે? લાલા એ તો બીજાના ઘેરે ચાલે. લાલો કે એટલે તારું કહેવાનું શું થાય?
અરે લાલા, મારા ઘેરે ચોરી કર તો ખબર પડે કેટલી વિશે સો થાય. મારા ઘેરે ચોરી ન કરી શક. લાલો અને 2-5 મિત્રો હતા. બધા મિત્રોને કહે, મિત્રો સાંભળી લ્યો, આવતીકાલે પ્રભાવતીના ઘરનો વારો છે. પ્રભાવતીને કે સાવધાન, કાલ તારો વારો. બધી વ્યવસ્થા કરી લેજે, તારે જેટલી કરવી હોય એટલી. ચોરી તો થશે જ તારા ઘેરે. પ્રભાવતી કે જા જા આવે. અને હાથમાં આવ્યો ને તો મા પાસે જઈને માર ન ખવડાવું તો હું પ્રભાવતી મટી જાઉં. આખા ગામમાં ચોરી કરે, કોઈ તને પકડી ન શકે, મારી પાસેથી છટકી નહીં જા. કનૈયો કે તારાથી જે થાય ને કરી લેજે પ્રભાવતી, પણ કાલે ચોરી તારા ઘેરે થશે. રાત્રે પ્રભાવતીનો દીકરો મળ્યો. ઈ પાછો ચોર્ય મંડળમાં હતો. આમાં ઘર ફૂટે ને ઘર જાય એમ હતું બધું. પ્રભાવતીનો દીકરો રાત્રે મળ્યો. પ્રભુએ કહ્યું, એલા ટપુડા, તારી માં એના આખા દિવસનું શેડ્યુલ મને બતાવી દે જરાક, એટલે ખબર પડે કેટલા વાગે મારે પધારો. પ્રભાવતીનો દીકરો કહે, લાલા, મારી માં સવારે 6 વાગે મથુરા જાય, માખણ મહી બધું આપીને પાછી આવે, ગાયોના વાછીદા આતે કરે, નિરણ કરે, ગાયોને જલ પીવડાવે, યમુનાજી જાય, જલ ભરીને આવે, અમારા માટે રોટી બનાવે, પછી ઘરનું બધું કામ કરે, ફરી પાછી બપોરે રસોઈ બનાવે, બપોરે બધાને ભોજન કરાવે, વાસણ માંજે. આ બધું કરીને લગભગ 12:30-1 વાગે ફ્રી થઈ જાય. બરાબર. પછી તો એ થાકી ગઈ હોય ને લાલા, એટલે સૂઈ જાય. બરાબર, સૂઈ જાય. પાછી ઉઠે ક્યારે? લાલા 3 વાગ્યા સિવાય મારી માં ન જાગે. વચ્ચે વચ્ચે જાગે, બોલે નહીં. અરે એના નસકોરા બોલતા હોય, એ શું જાગે? આટલી થાકી ગઈ હોય. તો હું કેટલા વાગે આવું? લાલા, તું 2 વાગે આવ ને તો બરાબર ઊંઘ આવી હોય. કાંઈ વાંધો નહીં. બધા મિત્રોને કહી દીધું, હું કોયલ જેવો અવાજ કરું ને એટલે બધાએ પ્રભાવતીના ઘેરે હાજર થઈ જવા. બધા પ્રભાવતીના ઘેરે આવ્યા. પણ પ્રભાવતી વૈજ્ઞાનિક ગોપી હતી હો, સાયન્ટિસ્ટ હતી મોટી, ખૂબ હોશિયાર ગોપી પ્રભાવતી. પ્રભાવતીએ બધો જ પ્રતિબંધ કર્યો હતો. જો પહેલી વખત ભારતમાં સિક્કા આવ્યા હોય ને તો પ્રભાવતીના ઘરથી આવ્યા. ત્યાં સુધી સિક્કાની પદ્ધતિ નહોતી. સિક્કા એટલે પેલા મહી માખણના માટ મોભારે ચડાવી દીધા અને એના ઉપર પાછી એક જર્મનની થાળી ઢાંકી અને એમાં પાછું જલ ભર્યું, નીચે રાખ્યો ખાટલો અને ત્યાં સૂતી. કેટલી હોશિયાર! મહી માખણ જરા પણ માટ હલે, પેલું જલ પોતાના ઉપર ઢોળાય એટલે ઊંઘ ઉડી જાય અને લાલો પકડાઈ જાય. પણ લાલો વૈજ્ઞાનિક નો વૈજ્ઞાનિક હો ભાઈ, એ તો મહા સાયન્ટિસ્ટ હતો. કહ્યું, મિત્રો ચિંતા ન કરો, યમુનાજીમાં કમળ ઉગે છે, એની દાંડલી છે ને પોલી હોય, જાઓ 10-12 લઈ આવ. 10-12 દાંડલી ભેગી કરી અને પેલી કસ નળી બનાવી, એક છેડો ઉપર એક છેડો નીચે. લાલાએ ફૂંક ખેંચી અને થાળીમાં રહેલું બધું જલ નીચે. 2 મિત્રોને કહ્યું, તમે આમ વાંકારો હોય એના ઉપર 2 મિત્રો, 3 ઉપર 2 અને 2 ઉપર લાલો. લાલો કહે, આહા હા, તારી માએ કરી છે હો ભાઈ, આટલો બધો પરિશ્રમ તો ક્યાંય નથી પડ્યો. પ્રભાવતીનો દીકરો કે મારી માં છે હો, આખા ગામમાં વખડાઈ છે. લાલા, તને કીધું હતું ને. લાલો કહે, પણ અવાજ ન કરતા, આ જાગી ગઈ ને તો સારા વાત નથી આપણે. બધા મિત્રોને કહે, શાંત રહેજો. શ્રીદામા, મધુમંગલ, ભોજ, તોક બધા આવી ગયા, ખાટલાની ફરતે ઊભા રહ્યા. એક એક કરી બધા માટ, થાળી બધું નીચે પધરાવ્યું અને પ્રભાવતીના ખાટલાની આજુબાજુ બેસી અને બધા માખણ આરોગે છે. લાલો બધાને ખવડાવે. અરે વાંદરાઓને બોલાવીને ખવડાવે. ઉપરથી ઘાસ ચારાના મકાન હતા, ઉપર વાંદરાઓ આવ્યા. પ્રભુ ત્યાં પણ એને પણ જમાડે. અહીંયા સુંદર એ ભોજન વ્યવસ્થા પૂરી થઈ. મહી માખણની 2 માટ વૈધા. પ્રભાવતીનો દીકરો કે લાલા, આ 2 વૈધા એનું? બોલે, એનું થઈ જશે મંત્ર હમણાં, શાંતિ રાખ. તારી માં બહુ હોશિયાર છે ને,
એક કામ કરે, એના નવા નવા જેટલા કાપડા હોય ને એ બધા લેતો આવ જા. નવા નવા એકદમ ફ્રેશ એના કાપડા એટલે વસ્ત્રો. બધાની બેવડ ખોલી અને ઘડીએ ઘડીએ જેમ બ્રેડ ઉપર બટર લગાવે ને એમ લાલાએ બધા લગાવી દીધું. બ્રેડ ઉપર બટર લગાવ્યું અને બધા વ્યવસ્થિત સંકેલી અને કીધું કે હવે કબાટમાં મૂકી દે, તારી માં બારગામ જાશે ને ત્યારે ખબર પડશે કે લાલો શું ચીજ છે. બધું પૂરું કર્યું અને બધા હવે નીકળવાની જ્યાં તૈયારી કરતા હતા એમાં શ્રીદામા પેલો બધો મંગલ એ પગથી અપંગ હતો, લાકડીના ટેકે ચાલતો હતો. એ ચાલવા ગયો અને એની લાકડી બરાબર પ્રભાવતીના પલંગની સાથે ભટકાણી. જોરદાર અવાજ આવ્યો અને પ્રભાવતી ઊભી થઈ. કનૈયાએ કહ્યું ભાગો, બધા ભાગો. બધા મિત્રો ભાગ્યા. પ્રભાવતી કહે આહા હા કેટલા ગયરા છે આમાં, 1 2 3 4 5 કેટલા છે. બધા માંડ્યા ભાગવા. સભ્યો બધા ભાગી ગયા પણ પ્રમુખ પકડાઈ ગયા. હો ભાઈ, પ્રમુખ પકડાઈ ગયા. પ્રભુનું બાવડું પકડી લીધું પ્રભાવતી અને કહ્યું હવે બરાબર. લાલા તને કહ્યું હતું ને મેં મારા ઘેરે ચોરી કરવા ન આવતો, ચાલ આજ તને બરાબર મજા ચખાડું. તારી મા પાસે લઈ જાવ અને ચોરીની કબૂલાત કરાવ. તારી માય હોશિયારી કરે છે, ગામનું કોઈનું માનતી નથી યશોદા. કારણ કે તમે મોટા ઘરના એટલે તમે કોઈની ફરિયાદ ન સાંભળો. આજ બરાબર સાબિતી આપી દઉં. થોડા રાડો પાડી ત્યાં બધા ગોપીજનો ભેગા થયા. પ્રભાવતીને કે બરાબર કર્યું, હવે છોડતી નહીં પ્રભાવતી. કનૈયો કહે પ્રભાવતી તને મયુર નૃત્ય બહુ ગમે ને, મને જો એક વખત છોડી દે તો તને મયુર નૃત્ય બતાવું. પ્રભાવતી કે કાંઈ જોવું નથી આજે હો, ચાલ તને પકડીને મા પાસે લઈ જાઓ. બધાને આનંદ થયો કે આજ લાલો પકડાઈ ગયો. આખું મંડળ જાણે કે વાવાઝોડું જતું હોય ને એમ ધૂળની ડમરીઓ ઉડતી જાય અને બધા બે રસ્તાઓ ઉપર આગળ પ્રભુના મિત્રો એ વિનંતી કરે માં છોડી દે. પ્રભાવતી કે આજ નહીં છોડું. આ બધું વાવાઝોડું જ્યાં મધ્ય ચોકમાં આવ્યું, ગામનો ચોરો આવ્યો. લાલાએ કહ્યું પ્રભાવતી તમને ગોપીઓને કઈ શરમ જેવી જાત છે કે નહીં? પ્રભાવતી કે શરમ તો હોય ને. અરે નથી એવું લાગે છે. કેમ? અરે આ બધા વડીલો બેઠા સામે, તને ખબર નથી તમારે લાજ કાઢવાની હોય? પ્રભાવતી કે એ તો ભૂલાઈ ગયું, કાઢ કાઢ લાજ કાઢ. બધા વડીલો સામે બેઠા. પ્રભાવતીએ લાજ કાઢી, બધા ગોપીજનોએ લાજ કાઢી. એ વખતે તો લાજની પ્રથા હતી ભાઈ. અને આજે પણ તમે રાજસ્થાન ને એ બાજુ જાઓ તો લાજની પ્રથા છે ત્યાં. હવે પોતપોતાના જે જે પ્રકારે પ્રદેશની વાત છે એ વખતે લાજની પ્રથા હતી ત્યાં. બધા ગોપીજનોએ લાજ કાઢી અને એ વખતના જે કપડા હતા ને એ પાંડ કોરાના કપડા હતા. તમે કોઈ નામ પણ નહીં સાંભળ્યું હોય, મેં નામ સાંભળ્યું છે, જોયા નથી. પાંડ કોરાના કપડા હતા. એટલા બધા જાડા હોય કે આર પાર દેખાય નહીં, બધા અંધા કાનૂન થઈ જાય. પહેરે ને એટલે કઈ દેખાય નહીં, કઈ દેખાય જ નહીં. અને એટલે તો પેલી દીકરી પરણમાં આવતી ને, એક તો રાત્રિના લગ્ન થતા, ઊંચી પરસાળના મકાન હતા બધાના. 4-5 પગથિયા આવે, પછી ઓસરી આવે, પછી મકાન આવે. આ પ્રકારની વ્યવસ્થા હતી ગામડા. એમાં ફળિયામાં મંડપ હોય અને પેટ્રોમેક્સ ચાલતી હોય. ત્યારે લાઈટ તો હતી નહીં અને એમાં આ પાણકોરાના કપડા એ દીકરીએ પહેર્યા હોય એટલે એ પગથિયામાંથી ક્યાંય ગબડી ન જાય, પડી ન જાય. એટલે 2 ભાઈઓ અથવા 2 બહેનો એનું બાવડું પકડીને મંડપમાં લઈ આવતા. હવે શું કામ પકડે છે એ મને કઈ ખબર નથી પડતી. એ રિવાજ ત્યારનો છે. રાત્રિના લગ્ન થતા ને કન્યા પડે નહીં એટલે પકડતા. હવે તો બધું દેખાય છે. હવે શું કામ પકડો છો એના બાવડા? એને એની રીતે આવવા દેતા હો તો હવે પકડવાની કોઈ જરૂર નથી. આ પાણકોરાના કપડા હતા. પ્રભાવતીએ લાજ કાઢી આગળ વધ્યા. પ્રભાવતીને જમણા પગમાં ખંજવાળ આવી, કાંઈ કીડી કડી ને એટલે કહે લાલા એક હાથથી લાજ પકડી
એક હાથથી લાલાને પકડ્યો તો ખંજવાડવું કેવી રીતે? લાલાને કહે, લાલા મને ખંજવાડ બહુ આવે છે, કઈક લાલ કીડી કઈડી લાગે. લાલો કે તો ખંજવાડી લે ને, એમાં મને શું કહેશો? પણ લાલા તારો હાથ મૂકું છું, ક્યાંય જતો નહીં. લાલો કે ક્યાંય ન જાઓ, તમ તારે નિરાતે. લાલાનો 1 સેકન્ડ હાથ મૂક્યો અને લાલાએ એના જ દીકરાનો હાથ પકડાવી દીધો. લાજમાં કઈ દેખાતું તો હતું નહીં. લાલો ત્યાંથી છટકી નંદાલયના પાછળા દરવાજેથી ઘરમાં જઈને બેસી ગયો. યશોદાજી અંદર પધાર્યા. અરે લાલા, અહીંયા ઘૂંટણભેર એકલો બેઠો છે, ક્યાંય ગયો નથી? જો માં, બધા ગોપીજનો છે ને મારા ઉપર આડ ચડાવે છે, એટલે મેં નક્કી કર્યું ક્યાંય જવાનું જ નહીં. તો તું સવારથી અહીં બેઠો? અરે હા માં, ઘરની બહાર ગયો જ નથી. પણ જો માં એક વાત કરું, આપણા ગામના ગોપીઓ છે ને એ બધા મારી પાછળ પડી ગયા છે. મને એમ લાગે છે હમણાં કોક ફરિયાદ લઈને આવશે. લાલાને ખબર હતી ઓલું વાવાઝોડું આવે છે, એની પૂર્વ તૈયારી કરી લીધી, હોશિયાર છે. યશોદાજી કહે, લાલા તું ચિંતા ન કર, એ બધાને જવાબ દેવાની મને ત્રેવડ છે, આવવા દે બધા. અને આ વાત કરે છે ત્યાં જ ઓલું વાવાઝોડું આવ્યું. યશોદા, એ યશોદા, યશોદા બહાર તો નીકળ, તું કેતી હતી ને સાબિતી લઈને આવજો. જો આજ સાબિતી લઈને આવ્યો. અને બધા બાવડું પકડી પ્રભાવતીના દીકરાનો હાથ પકડ્યો છે અને સાબિતીની વાત કરે છે. માં યશોદા બાર પધાર્યા. લાલો કનૈયો એની પાછળ છુપાય અને આમ જરા જરા જુએ છે કે કઈ કઈ આવી છે, કઈ કઈ ગોપી છે. પાછળ સંતાઈને જુએ, કોઈને ખબર ન પડે. યશોદાજી કે બોલો, શું ફરિયાદ લઈને આવ્યા છો? અરે માં, જો આજે લાલાને પકડીને લાવ્યા. પ્રભાવતી કહે, મારા ઘરમાં કેટલું નુકસાન કર્યું. માં યશોદા હસે છે. પ્રભાવતી કે માં, તમને હસવું આવે? બોલે હસવું જ આવે ને. અરે પણ હસવું કેમ આવે? તમને ક્રોધ આવવો જોઈએ. યશોદાજી કે હસવા જેવું કરીને આવી તો હસવું જ આવે ને. પ્રભાવતી જો તો ખરા, એ મારો છે કે તારો? પ્રભાવતીએ જ્યાં લાજ ખોલી જુએ ત્યાં પોતાનો ટપુડો 2 લાપટ મારી દીધી. હો પેલા વેલા કે તું ક્યાંથી આવી ગયો? અને કનૈયો પાછળથી ફરીને બધી ગોપીજનો જતી હતી. પ્રભુ સામા મળ્યા. પ્રભુ અંગૂઠો બતાવે, પ્રભાવતી લેતી જા, હવે કોઈ દી આવતી નહીં હો મારા ઘરે. પ્રભાવતી કે મામા હવે ભેગો થાય એટલી વાર છે, હવે મારા ઘરે આવજે. 2-4 દિવસ પ્રભુ ન પધારે તો ગોપીજનો વિનંતી કરે છે. ફરી ફરીને યાદ એ જ ફરિયાદ છે. ગોપીજનોના મનનું પ્રભુએ હરણ કર્યું છે, એટલે ગોપીજનોને પ્રભુ વગર એક ક્ષણ નથી ફાવતું. પ્રભુને બધા વિનંતી કરે છે, હે આવો આવો શ્રી નંદજીના લાલ, માખણ ખાવાને આવો. આવો આવો શ્રી નંદજીના લાલ, માખણ ખાવાને આવો. આવો શ્રી નંદજીના લાલ, માખણ. ભાવથી બોલો તાલી પાડીને, હે આવો આવો શ્રી નંદજીના લાલ, માખણ ખાવાને આવો. શ્રી નંદજીના લાલ, માખણ ખાવાને. હે પુરુષોત્તમ પ્રાણ આધાર, નહીં દઉં જાવાને. પુરુષોત્તમ પ્રાણ આધાર, નહીં દઉં જાવાને. હે આવો આવો શ્રી નંદજીના લાલ, માખણ ખાવાને આવો. આવો શ્રી નંદજીના લાલ,
મિસરી ભરી છે અપાર રે કનક કટોરા માખણ ભર્યા મિસરી ભરી છે અપાર રે. કનક કટોરા માખણ ભર્યા મિસરી ભરી છે અપાર રે કટોરા માખણ ભર્યા મિસરી ભરી છે અપાર. એ ઉભલી ઉભલી વાત લડી જોવ છું ઉભલી ઉભલી વાદળે જોઉં છું. ક્યારે આવે મારા નાથ માખણ ખાવાને આવો નદીના લાલ હરિભો એ પુરુષોત્તમ પ્રાણ યાદા નહીં દઉં જાવાને પુરુષોત્તમ પ્રાણ યાદા એ તારે મંદિરીએ હું નહીં આવું તું છે ધુતારી નાર રે તારે તારે મંદિરીએ હું નહીં આવું તું છે ધુતારી નાર રે તું તો મુજને એમાં કહીને તું તો મુજને તું તો મુજને એમાં કહીને તું તો મુજને કુડા ચડાવે આડ માખણ ખાવાને એ પુરુષોત્તમ પ્રાણ યાધાર નહીં દઉં જાવાને એ આવો આવો શ્રી નંદજીના લાલ માખણ ખાવાને પુરુષોત્તમ પ્રાણ યાધાર નહીં દઉં જાવાને એ આવો આવો શ્રી નંદજીના લાલ માખણ ખાવાને એ આવો આવો શ્રી નંદજીના લાલ માખણ ખાવાને આવો પ્રભુ સુંદર માખણ ચોરી લીલા કરે આપ શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજી માં કહે છે આ કોઈ ભૌતિક માખણ નહીં પણ વ્રજ ભક્તોને એના મનને વિશુદ્ધ બનાવવા માટે એ મનને સાંસારિક આસક્તિઓમાંથી વિમુક્ત કરી પ્રભુ પોતાના શ્રી ચરણારવિંદનું દાન કરે છે એટલા માટે માખણ ચોરી કરે છે આ કોઈ ભૌતિક માખણની વાત નથી એક દિવસે પ્રભુએ બધા મિત્રોને પોતાના ઘેરે બોલાવ્યા માં યશોદા દૂધ પાન કરાવતા હતા સામે દૂધ મૂક્યું હતું ચૂલા ઉપર દૂધમાં ઉભરો આવ્યો માં યશોદાને થયું કે દૂધ ઉભરાઈ જશે એટલે લાલા કનૈયાને નીચે પધરાવી અને માં દૂધને સંભાળવા માટે ગયા અને ત્યાંથી યશોદાજી તો પાછા ભૂલકણા હતા ભાઈ
પ્રભુને દૂધપાન કરાવતા હતા એ વાત જ ભૂલી ગયા. દૂધ નીચે પધરાવી અને ગૌશાળામાં કામે લાગી ગયા. અહીંયા પ્રભુને બહુ ખોટું લાગ્યું કે મારી માને મારા કરતા દૂધ વધારે કિંમતી છે. એટલે હવે માને થોડુંક બતાવવું તો પડશે કે હું કોણ છું. આખા ગામમાં બધાના માખણ ખાધા તો પ્રમુખને ઘેરે કોક દી પ્રસંગ આવે ને ભાઈ. એટલે આજ પ્રમુખે કહ્યું બધા સભ્યોને કે આજે પ્રમુખના ઘરનો વારો છે અને આજે કાંઈ બાકી ન રાખતા હો. કારણ કે પ્રમુખ બધાના ઘરે જાતા હોય ને, તો પ્રમુખના ઘરનો આજે વારો છે અને આ તો મોટું ઘર છે. એટલું માખણ ખાવ, એટલો આનંદ કરો કે કોઈ દિવસ ન ખાધું હોય. પ્રભુના ઘરમાં 9 લાખ દેનું દૂજે મય માખણનો પાર નથી ભાઈ નંદાલય. યશોદાજી કામે વળગી ગયા અને અહીંયા પ્રભુ બધા મિત્રોને કહે, મિત્રો ચાલો આજ મારા ઘરનો વારો. બધા મિત્રો કહે, લાલા યશોદાજી, અરે એની ચિંતા. પ્રભુ કહે, એની ચિંતા ન કરો. મારી માં થોડી વાર ખીજાશે એ જ ને, પણ મારા ઘરનો વારો તો આવવો જોઈએ ને. બધા મિત્રો આવ્યા, મય માખણો એટલું બધું આરોગ્યું, વાંદરાઓને ખવડાવ્યું. પ્રભુ વાંદરાઓને એટલે ખવડાવે છે, પ્રભુ એ કહે છે કે રામાવતારની અંદર તમે બધાએ મને બહુ મદદ કરી હતી મારી સીતાની શોધ કરવા માટે. ત્યારે મારી પાસે કઈ હતું નહીં, હું તમને શું આપું? મફત મેં તમારી સેવા લીધી હતી, એ બધું ઋણ આજે અદા કરી. પ્રભુ એટલે વાંદરાઓને આરોગ આવે. પોતાના ઘરમાં મય માખણ રેલમ છેલ થયું. યશોદાજીને સમાચાર મળ્યા. લાકડી હાથમાં લઈ અને જ્યાં આવ્યા બધા મિત્રો ભાગે છે. લાલો કનૈયો પણ આમથી આમ દોટમ દોટ કરે, માં એની પાછળ ભાગે. લાકડી લઈ લાલન પર તૂટા, લાકડી લઈ લાલન પર તૂટા, એ રીસ કરી નંદરાણી રે. લાકડી લઈ લાલન પર તૂટા. લાકડી લઈને માં કનૈયાની પાછળ દોટ મૂકે. પણ પ્રભુ એ કહે છે કે માં, લાકડીનો અર્થ થાય અભિમાન. જીવને જ્યાં સુધી અભિમાન રહે ને ત્યાં સુધી આ કનૈયો પકડાતો નથી. પેલા તમારું અભિમાન છોડી દો, પછી મારી પાછળ દોડો તો હું પકડાઈ જાય. પણ જીવ ઘડીકમાં અભિમાન છોડી શકતો નથી અને પ્રભુ પકડાતા નથી. યશોદાજીને ઠેસ આવી, નીચે પછડાયા, લાકડી દૂર થઈ. કનૈયો કે હવે બરાબર છે. અભિમાન છૂટે તો પ્રભુ પકડાય. માં કહે છે, લાલા લાલા મને ઊભી તો કર. જો હું ઘૂંટણ ભેર પડી, મને કેટલું વાગ્યું છે. લાલો કહે, માં હું તને ઊભી કરવા આવું ને તો તું મને પકડીને સજા આપીશ, મને ખબર છે. યશોદાજી કે નહીં પકડો, આવતો ખરો, મને ઊભી તો કર. માનું એક તો સ્થૂળ શરીર, એમાં માની થોડી ઉંમર પણ થઈ છે. યશોદાજીના બંને હાથ પકડી અને લાલો ઊભા થવાનો પ્રયત્ન કરે. યશોદાજી ઊભા થયા અને બરાબર બાવડું પકડી લીધું. લાલા, મને આજ ખબર પડી કે આ ગોપીઓ ફરિયાદ કરતી હતી એ સાચી છે, એ મિથ્યા નથી. ચાલ આજ હવે તને એવી શિક્ષા કરું કે ભવિષ્યમાં કોઈ દી કોઈના ઘરે ચોરી કરવા નહીં જાય. ઉખલની સાથે પ્રભુને બાંધી દીધા. ઉખલ એટલે રવૈયો, અરે ખાંડણીઓ. પેલા ખાંડણીયા હતા ગામડા, હમણાં સુધી હતા, મેં જોયેલો છે. પણ હવે તો બધું એનું કામ બધી ઘંટીઓ લઈ લીધું એટલે હવે એની જરૂર નથી. મિક્સરો આવી ગયા. પેલા ગામડામાં ઘેરે ઘેરે હતા આ ખાંડણીયા. એને વ્રજ ભાષામાં ઉખલ કહેવામાં આવે. ઉખલ સાથે પ્રભુએ બાંધી દીધા છે પ્રભુને.
આ 14 બ્રહ્માંડના અધિપતિ છે ભાઈ, એ કોઈનાથી બંધાય નહીં, પણ માની અહીંયા પ્રેમ લક્ષણા ભક્તિની દોરીથી આજ પ્રભુ બંધાઈ ગયા. સાંજના સમયે નંદ બાવા આવ્યા ને ત્યાં સુધી પ્રભુને વિમુક્ત નથી કર્યા, પણ માં જ્યારે ગૌશાળામાં ગયા, પ્રભુએ ઉખલને આમ આડું કરી, પ્રભુ ધીરે ધીરે કરી ઘૂંટણભેર થઈ નંદાલયની બહાર પધાર્યા. ત્યાં યમલાર્જુનના 2 વૃક્ષ હતા. આ ઉખલનો સ્પર્શ થયો અને એ યમલાર્જુનના વૃક્ષો બધા ધડામ દઈ નીચે પડ્યા. એમાંથી 2 પુરુષો પ્રગટ થયા. કોણ હતા? આ કુબેરના બંને દીકરાઓ હતા, નલ કુબેર અને મણિગ્રીવ. આ બંનેને ઋષિઓનો શ્રાપ હતો એટલે વૃક્ષ યોનિમાં આવ્યા હતા. પ્રભુની સ્તુતિ કરી અને પોતાના લોકમાં ગયા છે. સાંજના સમયે નંદ બાવા આવ્યા, પ્રભુને વિમુક્ત કર્યા. યશોદાજીને ખીજાયા. દેવી બાળકને સજા કરાય, પણ એટલી બધી સજા ન કરાય કે એ અસહ્ય પીડા થાય. પ્રભુના ઉદર ઉપર લાલ લાલ ચકામા થયા દોરીના, એટલે પ્રભુનું એક નામ દામોદર થયું અને આ દામોદર લીલા છે પ્રભુની. બોલીએ દામોદર ભગવાન કી જય. પ્રભુ આ દામોદર લીલા કરી અને હવે જે સુખિયા માલણ રોજ ફલ વેચવા આવતી હતી, 108 પરિક્રમા પૂરી થઈ. આજે કોઈ મહી લ્યો, કોઈ માખણ લ્યો, કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. સુખિયા માલણ ઉપર આજ પ્રભુએ કૃપા કરી. સુખિયાને કહે ઊભી રે. શું વેચે? બોલે ફળ. શું એના દામ? શું એનો ભાવ? શું? સુખિયા કહે પ્રભુ આપ ફલ લેતા હો તો કોઈ ભાવ જ નથી, હું એમને આપું. તમારા માટે તો અહીંયા આવું છું આપના દર્શન કરવા માટે. પ્રભુએ જે ટોકરી હતી એમાંથી બધા ફલ પધરાવ્યા, 2 મુઠ્ઠી અનાજના ભરી અને એના ટોપલામાં પધરાવ્યા. સુખિયા કહે ધન્ય પ્રભુ, આપનું દર્શન થયું એ જ મારા માટે સંપત્તિ છે. માથે કપડું ઢાંકી સુખિયા પોતાને ઘેરે ગઈ. ઘેરે જઈને જોયું, આખો ટોપલો રત્નથી ભરેલો હતો. આજ સુખિયા માલણનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. અને એ જ પ્રભુ હવે બધા કહે છે, બધા નંદ બાવાને, બાબા અહીંયા જ્યારથી પ્રભુનું પ્રાગટ્ય થયું ને, અહીંયા ગોકુલમાં કંઈક ને કંઈક ઉલ્કાપાત થાય છે. આપ જો હા પાડો, રજા આપો તો અહીંયા બાજુમાં જ વૃંદાવન છે, આપણે બધા ત્યાં રહેવા માટે જઈએ. નંદ બાવા કે બધાની જેવી ઈચ્છા હોય એમ, કારણ કે ત્યાં યમુનાજીનો કિનારો નજીક છે, ત્યાં ગિરિરાજજીની તળેટી, આપણી ગાયોને સુંદર નિરણ મળે, એટલે આપણે બધા ત્યાં રહેવા માટે જઈએ. બધાએ ગાડા ભર્યા, પોતપોતાના સામાન લીધા. ત્યારે આવા કંઈ કન્સ્ટ્રક્શન કે હતું નહીં ભાઈ. ત્યારે તો શણ અને ઘાસના ઝૂંપડાઓ હતા, એના જ મકાન બનતા હતા. બધા યમુનાજીના કિનારા પાસે વૃંદાવનમાં હવે બધા પધાર્યા. વૃંદાવનમાં આવી પોતપોતાના મકાનો સિદ્ધ કર્યા અને નંદ બાવાની હવેલી બધાની સામે પધરાવી કે રોજ ઉઠીને પ્રભુનું દર્શન થાય. અર્ધ બીજ આકારમાં આખા ગામનો વસવાટ થયો. અને હવે બીજા દિવસે પ્રભુએ માં યશોદાજીને કહ્યું, માં મારા બાબા રોજ ગાયો ચરાવવા જાય ને? બોલે હા. તો હવે હું જોગ માં કેટલો મોટો થયો. પલંગ ઉપર ઊભીને પ્રભુ હાથ ઊંચા કરીને કહે, જો માં હું કેટલો મોટો થયો, હવે હું ગાયો ચરાવવા જાઉં ને. અને એ બીજે દિવસે બરાબર ગોપાષ્ટમીનો દિવસ હતો, જ્યારથી પ્રભુએ ગાયો ચરાવવાનું મુહૂર્ત કર્યું હતું. યશોદાજી કહે, લાલા હું હા ન પાડું. સાંજે નંદ બાવા આવે ને એને પૂછી લેજે. નંદરાયજી સાંજે પધાર્યા. રાત્રિનું ભોજન થયું અને લાલાએ વાત શરૂ કરી કે બાબા તમે બધા ગાયો ચરાવવા જાઓ, હવે અમે પણ મોટા થયા,
બાબા અમે પણ આવતીકાલથી ગાયો ચરાવવા જઈએ? નંદ બાવા કહે લાલા ગાયો તો મોટી છે, તું હજી ગાયો જેવડો તો થા. એક કામ થાય, તમે બધા મિત્રો અહીંયા નજીકના વૃંદાવનમાં નાની નાની ગાયો, નાના નાના વાછડાને લઈ અને તમે ચરાવી શકો. ભલે બાબા. પણ બીજો દિવસ થયો, નાની નાની ગાયો, નાના નાના વાછડાઓને લઈ આવી, એના બધા સિંગ ઉપર હળદર અને તેલનું માલિશ કરે, સુંદર ઘંટડીઓ બાંધવામાં આવી, પીળી પીળી ઝૂલો પહેરાવવામાં આવી, એને ફૂલની માળાઓથી શણગારી. કારણ પ્રભુને જો પ્રિયમાં પ્રિય કોઈ હોય તો એ ગાયો છે સાહેબ. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કૃષ્ણને તો બધા પ્રેમ કરે છે, પણ કનૈયાને જે પ્રિય છે એને કોઈ પ્રેમ કરવા વાળું નથી. આજે ગામે ગામ, જો કે હવે તો ઘણી વ્યવસ્થા સારી થઈ ગઈ છે, ગામે ગામ ગૌશાળાઓ થઈ અને વલ્લભકુંડના બાળકોએ પણ એના માટે ઘણી જહેમત ઉઠાવી. ખાસ કરીને અમારે જુનાગઢ કિશોરચંદ્ર બાવાશ્રી મારા ગુરુદેવ, એમણે ગાયો માટે ખૂબ પ્રયત્ન કર્યા. ભાઈ 87 નો દુષ્કાળ પડ્યો ત્યારે પૂજ્ય ગુરુદેવ કિશોરચંદ્ર બાવાશ્રીએ પોતાના વહુજીના ઘરેણા પણ વેચી નાખ્યા હતા અને ગાયોની સેવા કરી હતી. એટલે આજે તો ગાયોની સ્થિતિ થોડીક સારી થતી જાય છે, પણ વિનંતી કરી દઉં કે કૃષ્ણને પ્રેમ કરતા હો અને જો સગવડતા હોય ગામડામાં તો 2-4 ભેંસ રાખો, એમાં વાંધો નહીં, સાથે 1-2 ગાયો પણ રાખજો, તો પ્રભુ રાજી થશે. ગાયોની સેવા પણ થશે અને ગાયોનું દૂધ પણ તમને પ્રાપ્ત થશે. સેવાની સાથે મેવા પણ છે એમાં. આજે મોટા શહેરોમાં ગાયનું દૂધ લેવા જાવ ને તો 65 રૂપિયા મળે છે સાહેબ, અને એ ચોખ્ખું નથી મળતું. અને ગાયોના દૂધમાં જે સત્વ છે એ ભેંસના દૂધમાં ક્યારેય ન આવે. તમારા બાળકોની બુદ્ધિ સુંદર બનશે જો ગાયોનું દૂધ મળે તો ગાયોનું દૂધ અવશ્ય લેજો. અને મોટા શહેરોમાં રહેતા હો તો યજકિંચિત દ્રવ્ય દ્વારા ગાયોની સેવા કરજો. બહેનોને છૂટ થોડી થોડી કટકી કરતા જાજો. આ ભાઈઓ આપે ને શાકભાજી ને એમાં, અને વર્ષે દાડે જે પૈસા ભેગા થાય એ ગૌશાળાને આપજો. એ બાને પણ ગાયોની સેવા થશે યથાશક્તિ. તો અહીંયા લાલો કનૈયો હવે ગાયોની સેવા કરવા માટે પ્રભુ તત્પર થયા. ગોપાષ્ટમીથી પ્રભુ પ્રારંભ કરે છે ગાયો ચરાવવાનો. પ્રભુએ સુંદર પીળા પીતાંબરો ધારણ કર્યા, કંઠમાં વનમાળા વિભૂષિત છે, અને પ્રભુ હવે ગાયો ચરાવવાની તૈયારી કરે. માં યશોદા ના પડે, લાલા ત્યાં કેટલો તડકો હોય, બધી ઋતુઓ તને લાગે, એક તો તું શ્યામ વર્ણો, એમાં જો તાપ લાગે તો તું કેવો કાળો થાય. મને ચિંતા એ છે કે તને કોઈ દીકરી નહીં આપે. कन्हैया कहे माँ अपने है ना वृषभान जी, उसकी बेटी है ना राधे, उसके साथ मेरी बात चल ही रही है, तू चिंता मत कर, यहाँ मागू पाकू ज छे आपणो, तू चिंता न कर, मारी सगाई नी चिंता छोड़ी दे. यशोदाजी ने आनंद थयो, पण पोताना बाळकने પોતાથી દૂર થવા નથી માંગતા. એટલે પ્રભુ કહે છે માં તું મને હા પાડ કે ના પાડ, હું ગાયો ચરાવવા તો જઈશ. મૈયા દે દે માખન રોટી, મૈયા દે દે માખન રોટી, મૈયા દે દે માખન રોટી, હવે બીજી વાત ખોટી, મૈયા બીજી વાત ખોટી, મારે ગાયો ચરાવા જાવા દે મને, ગાયો ચરાવા જાવા દે, ગાયો ચરાવા જાવા દે મને, ગાયો ચરાવા
યાદે દે માખણ રોટી. હવે બીજી વાત ખોટી. બીજી વાત ખોટી. માને કહે માં મને કોઈ તાપ નહીં લાગે, મને તડકો લાગશે ને તો ભાંડીર વન છે, ત્યાં બધા વૃક્ષો છે, અમે બધા મિત્રો એ વૃક્ષોની નીચે એના છાયામાં રમત રમશું માં, તું ચિંતા ન કર. સુંદર ગાયોને શણગારી, આગે ગાય પાછે ગાય, आगे गाय पाछे गाय, गायन के बीच में ही मोहे बसनो भावे. प्रभु ये कहे गायो ये मारो प्राण छे, एनाथी वालू मने जगत में कोई नथी. आगळ गायो पाछळ वाछड़ा, आगळ मित्रो पाछळ मित्रो, वच्चे प्रभु सिंगड़ी लाकड़ी, भेट ऊपर वेणुजी बिराजे. आम थी आम मयूर पंखनो प्रभुए मुगट धारण कर्यो. सुंदर वनमाळा बधा मित्रों ने कहे चालो. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी ગૈયા છોટે છોટે ગ્વાલ. छोटो सो हमरो मदन गोपाल. છોટો સો અમારો મદન प्रभु सुंदर लीला करे गाय चारणनी. गोपाष्टमी नो दिवसे प्रभुए गायोने चारवानो आज मुहूर्त कर्यो. वृंदावનમાં प्रभु पधारे. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो हमरो मदन गोपाल. એ કાલી કાલી ગૈયા ગોરે ગોરે ગ્વાલ. પ્રભુની અદ્ભુત લીલા છે. કાલી કાલી ગૈયા ગોરે ગોરે રણ મેરો મદન ગોપાલ, શ્યામ વરણ મેરો મદન ગોપાલ. છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ. છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ. છોટો સો છોટો સો છોટો સો છોટો સો क्या खाए गैया क्या खाए ग्वाल, क्या खाए गैया क्या खाए रे मेरो मदन गोपाल. क्या खाए रे मेरो घास खाए गैया दूध पिए ग्वाल, घास खाए गैया दूध पिए ग्वाल. मीठो मीठो माखन खावे मदन गोपाल. મીઠો મીઠો એ મીઠો મીઠો માખણ ખાય મદન ગોપાલ. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो हमरो मदन गोपाल. છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ. છોટો સો નન્નો સો છોટો સો નન્નો સો મેરો મદન ગોપાલ. छोटो सो हमरो मदन गोपाल. છોટો સો મદન ગોપાલ. પ્રભુ આજથી ગોપાલ બન્યા. સુંદર પ્રભુ ગૌચારણ લીલા કરે. ગોનો અર્થ થાય ઇન્દ્રિય. ગોપાલ જે ઇન્દ્રિયોને પાલે છે, એક એક ઇન્દ્રિયોને સમજાવી સમજાવી અને ભક્તિ રસમાં તરબોળ કરે, એનું નામ છે ગૌચારણ લીલા. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પ્રભુ ગોપાલ બન્યા. ઇન્દ્રિયોના સ્વામી છે પ્રભુ. એક એક ગોપીઓના સ્વામી છે પ્રભુ. વ્રજ ભક્તોના સ્વામી બન્યા છે પ્રભુ. બધાના મનનું હરણ કરી એક એક ઇન્દ્રિયોને પ્રભુ ભક્ત રસમાં તરબોળ કરે.
કારણ કે પ્રભુને ફલ પ્રકરણમાં પ્રવેશ કરવો છે. અહીંયા તો એ પ્રભુનો સેવા પ્રકરણ ચાલે છે અને અંતે ફલ પ્રકરણ એટલે રાસમાં પ્રભુનો એ આનંદ છે. બધાને રાસનો આનંદ આપવો છે ને, એટલે બધાના મનને પ્રભુ વિશુદ્ધ બનાવે છે. એક વખતે પ્રભુ ગાય ચારણ માટે ગયા. અગાસુર નામનો દૈત્ય આવ્યો, અજગરનું રૂપ લઈને આવ્યો. ધરા ધરોષ્ટો અધરોષ્ટ રોષ્ટો. એક મુખના બે ભાગ હતા, એમાં નીચેનો હોઠ નીચે અને એક ફણો ઉપર મોટી જાણે કોઈ ગુફા હોય. આવા મોટું વિકરાળ મુખ ફાડી અને આ અઘાસુર બેઠો હતો. બધા મિત્રો આગળ ચાલે, પ્રભુ તો પાછળ હતા. બધા મિત્રો, બધી ગાયો, બધા વાછડાઓ બધા અઘાસુરના મુખમાં પ્રવેશ કરી ગયા. પ્રભુને થયું કે આ તો ભયંકર રાક્ષસ છે. પ્રભુ એકદમ દોટ મૂકી બધાની સાથે ગયા અને એ જ વખતે અઘાસુરે પોતાનું મુખ બંધ કરી દીધું. મુખ બંધ થયું એટલે ઝેરની અસર થવા લાગી. બધા મિત્રો માંડ્યા બૂમો પાડવા, અરે લાલા કનૈયા હવે મરી જાશું, આ કોણ છે, આ શું થઈ રહ્યું છે? લાલો કહે, મિત્રો થોડી વાર શાંતિ રાખો, તમારે મૂંઝાવાનું ના હોય. કનૈયો સાથે હોય ને ચિંતા ન કરો, થોડી વાર ધીરજ રાખો. અને પ્રભુએ એ જ વખતે જે અઘાસુર હતો એનાથી 10 ગણું વધારે પોતાનું વિરાટ રૂપ ધારણ કર્યું અને વિશાળ રૂપ કાયા કરતા એ જે નાગ હતો, સર્પ હતો, અજગર હતો, એના આખું મુખ ચીરાવા લાગ્યું. એ અઘાસુરના 2 ભાગ કરી દીધા પ્રભુએ અને બધા મિત્રો, ગાયો, વાછડાઓ સહિત બધાને બહાર પધરાવ્યા. અરે લાલા તું હતો તે સારું થયું, નહીતર આજે જ મરી જાત. લાલો કે ચિંતા ન કરો, મોજ કરો. બધા બપોરનો સમય થવા આવ્યો હતો અને અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજા રોજે રોજ જે કાંઈ ક્રિયાઓ બનતી હતી ને એ બધા પ્રભુના મિત્રો ઘેરે જઈને એના માતા પિતાને આ બધી લીલાનું વર્ણન કરતા હતા. પણ અઘાસુરનો જે વધ કર્યો પ્રભુએ, એ લીલાનું વર્ણન 1 વર્ષ પછી બાળકોએ કીધું એના માતા પિતા. એટલે પરીક્ષિત રાજાને પ્રશ્ન થયો કે બધી લીલાઓની વાત રોજ રાત્રે કરતા હતા, પણ અઘાસુર વધની વાત 1 વર્ષે શું કામ કરી? એમાં શું તત્વ હતું? એ મને એ કથા કહો. અને અહીંયા બ્રહ્મ વિમોહની મહાત્મા કથા કહે છે. પણ આચાર્ય ચરણ મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આ 3 અધ્યાયની કથા નથી કહેતા, કારણ કે આચાર્ય ચરણ આ 3 અધ્યાય બ્રહ્મ વિમોહની કથાને આચાર્ય ચરણ ક્ષેપક કથા માને છે. એટલે આપશ્રીએ એ કથાને અનુમોદન નથી આપ્યું. આચાર્ય ચરણ એ કહે છે કે બ્રહ્મા જેવા બ્રહ્માને કોઈ દી મોહ થાય જ નહીં. પણ અહીંયા સુખદેવજી મહારાજ આ કથાને આલેખન કરે છે કે જ્યારે મધ્યાહન કાલ થયો, અઘાસુરને માર્યા પછી બધા મિત્રોને કહ્યું હતું કે બધા ભાતું લઈને આવજો. બધા ભોજન કરવાની તૈયારી કરે છે. એ જ વખતે પ્રભુને થયું કે આપણી ગાયો, વાછડા બહુ યમુનાજીના કિનારાથી આગળ ગયા છે, એ બધાને વાળી અને તડકો પણ થયો છે, તાપ વધ્યો હતો. કોઈ વૃક્ષોની નીચે બેસાડીને હમણાં આવું, ત્યાં સુધીમાં તમે ભોજનની તૈયારી કરો. અહીંયા મિત્રો તૈયારી કરે છે. પ્રભુ યમુનાજીના કિનારે ગયા, પણ એ જ વખતે બ્રહ્મ વિમોહની મહાત્મા કથા કહે છે, બ્રહ્મા જેવા બ્રહ્માને મોહ થયો. સાહેબ, બ્રહ્માને મોહ થયો કે આ બધાનું એઠું જીઠું ખાય, ગાયો ચરાવે, ગાયોની સેવા કરે, ખુલ્લા પગે આટા મારે, આવો કાંઈ બ્રહ્મ થોડો હોય? હકીકતે બ્રહ્મ છે કે કેમ એની મારે પરીક્ષા કરવી. એટલે બ્રહ્માજી આવ્યા, બધા મિત્રો, બધી ગાયો, વાછડાઓ બધાને લઈ અને બ્રહ્મલોકમાં પધરાવી દીધા. પ્રભુ યમુનાજીના કિનારે આવ્યા, ન ગાયો મળે ન વાછડા મળે. પ્રભુને થયું આ થયું છે શું, ક્યાં ગયા? દોટ મૂકી બધા મિત્રો પાસે આવ્યા, ન કોઈ મિત્ર મળે, ન કોઈ સખાઓ મળે.
પ્રભુને થયું આ કંઈક કોઈક લીલા કંઈક ચરિત્ર થાય છે. પોતે યોગ માર્ગનો આશ્રય કરી આંખ બંધ કરીને જોયું તો ખબર પડી કે ઓહો, આ તો બ્રહ્માજીને મારામાં શંકા પડી છે. બ્રહ્મ વિમોહ થયો એટલે બ્રહ્માજી બધાને બ્રહ્મલોકમાં પધરાવી ગયા. આ પ્રભુની ઈચ્છાથી જ થયેલી લીલા છે. એમાં બ્રહ્માને કોઈ દી મોહ ન થાય. પણ પ્રભુ કેમેય કરીને બધે પહોંચી શકતા હતા નહીં, કારણ કે પ્રભુ એટલા લોકોને વચન આપ્યા હતા. કોઈ સ્ત્રીઓને વચન આપ્યા હતા કે હું તમારા મનોરથ પૂર્ણ કરીશ. કોઈ ગોપીજનોને પ્રભુએ વચન આપ્યા હતા કે હું તમારું દૂધપાન કરીશ. કોઈ ગાયોને વચન આપ્યા હતા કે તમારા સ્થાનનું દૂધ હું ગ્રહણ કરીશ. કોઈ માતાઓને વચન આપ્યા હતા કે તમારા માતૃત્વ ભાવનું હું પોષણ કરીશ. હવે આ એક સાથે બધાના ભાવનું પોષણ કેવી રીતે કરવું? એટલે પ્રભુ અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે, જેટલા મિત્રો એટલા રૂપ પ્રભુએ પ્રગટ કર્યા પોતાના દેહમાંથી. જેટલી ગાયો, જેટલા વાછડા, એટલા રૂપ પણ પ્રભુએ પ્રગટ કર્યા. અને 1 વર્ષ સુધી બધાના મનને પ્રભુએ તૃપ્ત કર્યા, જેવી જેની ભાવના હતી. નહીતર એક એકના મનોભાવ પૂર્ણ કરે તો કેટલા વર્ષ જાય? આ એક સાથે બધાના મનોભાવ પ્રભુએ પૂર્ણ કર્યા. અને 1 વર્ષ જ્યારે વ્યતીત થયું, બ્રહ્માને થયું કેવીક લીલા ચાલે છે, જોઈ આવું તો ખરા. હકીકતે ભગવાન છે કે નહીં? બ્રહ્માજી પધાર્યા, જુએ એની એ ગાયો, એના એ વાછડા, એના એ મિત્રો રોજ વનમાં જાય, રોજ ગાય ચારણ કરે, રોજ પ્રભુ વેણુ નાદ કરે. બ્રહ્માને થયું મેં ખોટી શંકા કરી, આ તો પરાત પર બ્રહ્મ છે. આવ્યા, પ્રભુના ચરણમાં પડ્યા અને પ્રભુની સ્તુતિ કરે. નમો નમસ્તે તડિતંબરાય વિશુદ્ધ જ્ઞાન સત્વરૂપાય. પ્રભુ મને ક્ષમા કરો, મેં આપનો અપરાધ કર્યો, તમારી લીલામાં મેં વિક્ષેપ ઉભો કર્યો. પ્રભુ એ કહે છે, બ્રહ્માજી તમારાથી કઈ ન થઈ શકે. મારી લીલામાં તમે વિક્ષેપ શું ઉભો કરો? તમારાથી એક તરણું ન હલે જો મારી ઈચ્છા ન હોય તો. એ બધું મારી ઈચ્છા ને મારી સંમતિથી થયું. પણ બ્રહ્માની સામે બહુ જાજુ બોલ્યા નથી પ્રભુ, બહુ રાજી નથી થયા બ્રહ્માજી, કારણ કે એ રજોગુણનું પ્રતીક છે. પ્રભુ સત્વગુણી સાથે જ વાત કરે છે. બ્રહ્માજી સ્તુતિ કરીને ગયા અને હવે મૂળ જે હાચા હતા, અષ્ટસખાઓ, ગોપીજનો, અરે ગાયો અને વાછડાઓ, બ્રહ્માજી એને મૂકીને ગયા. અને હવે 1 વર્ષે મિત્રોને ખબર નથી 1 વર્ષ વ્યતીત થઈ ગયું. એને એમ જ છે કે આ લીલા બધી આજે જ ચાલુ છે, આજે જ અઘાસુરને માર્યો પ્રભુએ. પણ 1 વર્ષ વ્યતીત થયું હતું. ઘેરે જઈ પોતાના માતા પિતાને સમાચાર આપ્યા કે આજે પ્રભુએ અઘાસુરનો વધ કર્યો. ત્યારે 1 વર્ષ વ્યતીત થઈ ગયું હતું. સુંદર પ્રભુ અઘાસુરનો વધ કરી અને આગળ ગૌચારણ કરવા માટે જાય. ગર્ધબાસુરનો પ્રભુએ વધ કર્યો, જે તાલુકા વનમાં હતા. તાલુકા વનમાં બધા મિત્રોએ કહ્યું એક ગધેડા રૂપે રાક્ષસ રહે છે, પ્રભુ તમે એનો ઉદ્ધાર કરો. એ કોઈને ફળ નથી ખાવા દેતો. આંબાવાડીમાં ફળ ઘણા છે, તાડના વૃક્ષ હતા. પ્રભુ